મિત્રો બે દી પેલા ભેં વિયાણી છે. હા આનું શું નામ રાખવાનું છે તમે કોમેન્ટમાં લખજો. આનંદા પૂછે કઈક તને કવરેવ બવરેવ ને આમ જો ફોલ આવે આમ જો લાટ બધા સુટકેસ ભરીને પૈસા લાવી પછી અમારું ધ્યાન રાખજો જનાવર બનાવે જો સીપળ વધે જો આમ જો કેમ થાય જો મિત્રો ને ભાઈ એક બધું ભાઈ બહાટી પાણી ચાલુ છે આમ જો એક બધું ભાઈ આ છે ઠેલી રાખીને કપા વીણી છે આમ જો તો જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં થશો તો ફાઇનલી મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ વાડિયું મળી ખેતર મળી આમ જો કઈ ઘટે મિત્રો આજે આપણે જવાનું છે કપા વીણવા કાલે મુહૂર્ત કરી નાખ્યું પણ લોંગ વિડીયો ન બનાવી કો મિની બ્લોગ ન બનાવી કો કેમ કે મિત્રો સ્ટોકમાં વિડીયો બના થાય અત્યારમાં ભાઈ વોઇસ ઓવર કરવું વોઇસ ઓવર થતો ને યાર કેમ કે સવારમાં ભાઈ આપણો અવાજ જ બોલો હોય ને ભાઈ આજે આપણે વીણવા જવાનું છે પેલા 10 વીઘામાં બપોર સુધી છે બપોર સુધી પૂરું થઈ જાય પછી આપણે જવાનું છે 15 વીઘામાં વિડીયો એન્ડ સુધી જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મજા આવશે ને હાલો હવે તમને ઘડી કરીને પાછો મળું કેમ કે છે ને ભાઈ એડિટિંગ ને વોઇસ ઓવર કરવો હોય મને ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી રહ્યા છે ભાઈ 9 ને અમે એવા છીએ ભાઈ 10 વીઘામાં કઈ રીતનો કપા હાલો તમને દેખાડું મિત્રો આ રીતનો છે ને ભાઈ 10 વીઘામાં તો હે ને મિત્રો થોડું ખાખરી જોઈએ બાકી 15 વીઘામાં છે ને કપા હું તમને દેખાડી વિડીયોમાં એન્ડ સુધી બી ના રહેજો ને મિત્રો હે ને ડાબકા કંઈક આ રીતના આમ જો ઘટે કઈ આમ જો હા ને હદુભાઈ ને ભાઈ દિવાળી નું વેકેશન પડી ગયું હદુભાઈ ફટાકડા ફોડવાના હે કે હા મિત્રો આ બાજુ હે ને કઈક આ રીતનું હે ને ભાઈ કપા ખાખરી જો હે આમ જો લે આમ જો મિત્રો ગીત ગાય છે એ કપાનું ગીત ખાય છે આમ જો આવો કપા ખાખરી જો એમ ને આમ જો પેલા ઉપાડું પણ આમ જો મિત્રો હદુભાઈ હે ને ભાઈ ઠેલી ભલી દે અડધી જો મિત્રો ડાબકા જો કેમ પણ આમ જો તમે હદુભાઈ વીણે બતાવો તો હદુભાઈ ડાબકા આમ જો મિત્રો કેવા ડાબકા છે આમ જો ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી જાય છે ભાઈ 11 ને આવી જાય સા પાણી પીવાને નાસ્તો બસ્તો કરવો જોઈએ ને હદુભાઈ હા તો હાલો મિત્રો હે ને હેઠે થઈ જગદીશવા સા લઈને આવી જાય ને અડધે પૂગી જાય નહીં હદુભાઈ અડધે પૂગી જાય ને હાલો મિત્રો હાલો હદુભાઈ ઠલો આમ જો મિત્રો આમ જો ભાઈ સાના ટાઈમે ભાઈ એક ગાંડી થઈ જાય ને ભાઈ હદુભાઈ તો અહીંયા હિસકા ખાય છે આમ જો કેમ પણ ઇલા બસ આમ જો મિત્રો ભેમી જે હે ભાઈ એની બળી છે બતાવો તો ભાઈ આમ જો બસ આમ જો ભાઈ આજે ભાઈ નાસ્તામાં હે ને ભાઈ ભૂંગળાની નાસ્તામાં છે આજે ભાઈ બળી આમ જો ફાઇનલી મિત્રો 10 વીઘા વીણાઈ ગયું હે ને હવે જવાનું છે આપણે 15 વીઘામાં વીણવા એટલે મુહૂર્ત કરવાનું એટલે શ્રીફળ બીફળ બધું લેવા જવું છે ફાઇનલી મિત્રો અત્યારમાં જઈ છીએ પેલા ઝૂંપડા ને અત્યારમાં વાગી રહ્યા છે હદુભાઈ કેટલા 12 વાગી જશે ને હાલો પેલા તો એને ઝૂંપડે જઈને પછી મળીએ આપણે મિત્રો અમે ઘરે જતા હતા ને એક વસ્તુ થાય છે આમ જો ટડબડાટી મિત્રો ઓલું અડે ને એટલે જો કેમ થાય જો આય ભાઈ બીક લાગે કે હાલ ભાઈ કાની અહીંયા છે ને ઊભું ન રહેવા આમ જો મિત્રો હળગે જો આમ જો કેમ થાય જો મિત્રો ભાઈ અહીંયા ઊભું ન રહેવાય ફાઇલી મિત્રો કાનાદા હે ને ભાઈ નીંદ લઈને આવે કેમ કાનાદા કેવો વજન લાગે ડોડા છે હા ભાઈ આમ જો કાનાદા હાથ ને કે તો વજન કેટલો છે ભાઈ જીપડાની બીક લાગે બે દાંતડા રાખો એ વાત સાચી મિત્રો બે દી પેલા ભેં વિયાણી છે હા આનું શું નામ રાખવાનું છે તમે કોમેન્ટમાં લખજો. હાલો મિત્રો ગાયકા કોમેન્ટ કરવાનું બે દી પેલા હે ને ભાઈ વિયાણી છે આનું નામ હું રાખવું તમે કોમેન્ટ કરી નાખો કેમ બોલતું ભાઈ હા પાણી પાઈ દે એટલે ભાઈ પેલા પાણી પાઈ દે કાના નીણ વાઢીને આવ્યા છે ડોડા વાઢીને આવ્યા છે આમ જોવો મિત્રો કેમ પણ આમ જો ને ફાઇનલી મિત્રો કાંઈ ને ભાઈ ઘણું બધું હાલીને આવ્યા અહીંથી તો આપણે પપ્પા લઈ ગયા હતા પણ હે ને ઘણું બધું હાલીને એટલે હે ને કપાવીને પેલા તો હાથ પગ ધોઈ નાખી હદુભાઈ જો હાથ પગ ધોવે છે આમ જો કુંડીમાં કીડો આમ જો એલા હા હાથ પગ ધોવા પડે આશી વાત છે આમ જો કાનાદા પૂછે કઈક તને કવરેવ બવરેવ ને આમ જો ફોલ આવે આમ જો આપણે કુતરાને બહુ હેરાન કર્યો એટલે આમ જો કાનાદા જો કેમ પણ કાનાદા ને ભાષા આવડે એની આપને ભાષા ન આવડે ભાઈ આમ જો કાનાદા ભાઈ હે ને ટમેટી મળી ભાઈ ટમેટા લે છે આમ જો કેટલા પગી જાય કાનાદા એકવાર ટમેટા બતાવજો તો આમ જોવો મિત્રો કેમ પણ હાજી હે ને ભાઈ કપામાં ઘણી બધી એટલામાં હે ને ભાઈ ઘણી બધી ટમેટી મરસી છે ખેતરમાં તો હું હોય કાનાદા
હા રોબિનનું હોય હા હવે કનાડા ઓલા પોપિયા કેદી પક્ષી હવે તૈયારી છે હવે તૈયારી છે ને બાકી આમ જો મિત્રો પોપિયા કીવડા છે આમ જો પાકવાની તૈયારી છે આમ જો ઘણા બધા પાકશે બધા એકારે પાકશે ભાઈ ખેતરમાં છે ને ભાઈ મરચા ને ટમેટા થોડે હું કનાડા જીડું આમ જો ભાઈ મરચા ને શું છે કનાડા ટમેટા હાલ્યો લેતા જાવ હું ખવડાવી દીધું હાલો આપણે શીબડા તોડી શીબડાનો વેલો તો સામી જિલ્લો પણ આમાં ખબર નહીં ભાઈ શીબડા એકલા ફૂલ જ બે આમ જો શીબડા તો આમાં મને છે ને ભાઈ 1-2 વાર છે ને જીડ્યા હતા બાકી છે ને શીબડા આમાંથી મને જીડ્યા જ ને કેમ શું થતું હોય રામ જાણે આમ જો છે શીબડા અહીંયા જો ભાઈ અહીંયા જો નાનું એવું છે આમ જો ફાઇનલી મિત્રો હે ને ભાઈ શીબડા ગોતો છે પણ શીબડા જીડા નહીં ને અદુભાઈ કઈક કેવા માંગે છે અદુભાઈ હા ને એનું માનું નામ શું છે ખાંડી ભાઈ હા એની માનું નામ છે ને ભાઈ ખાંડી છે આમ જો ભાઈ કેમ પણ આમ જો ભાઈ બીડી સ્વર્ગની સીડી એના વેના નો હાલે કેમ કાનાડા હા હરિયાઈ ગયો છે કેમ આમ જો ભાઈ રોડ લઈને ખાતા આમ જો કાનાડા શું કીધું તમે હમણાં કંઈક બે વાતું કરતા હતા હમણાં તમે બે કંઈક વાતું કરતા હતા આને હું તમે કહી દીધું એમ કીધું તો હરિયાઈ ગયો ખાતો નથી લે આમ જો કેટલો એ બિચારો દોડીને હાલીને આવો ખબર અમારી યાર ઠેઠથી હાલીને આવો આમ જો હાલો ભાઈ હાલો ઈ તો રહી ગયો મિત્રો તમને એક વસ્તુ દેખાડવા માંગુ છું ભાઈ આ રાજદૂત કહેવાય કે આનું નામ મને યાદ ને કાનાદાને પૂછવું પડે આનું નામ ભાઈ આમ જો કેટલું જૂનું ગાડું છે આનું ઇન્જિન અત્યારમાં હે નહીં આમ જો કોમેન્ટ કરી નાખજો એકવાર કેટલી જૂની છે આ ગાડી જો એના આમ જો ભાઈ એના જમ્પર જોવો કેમ આમ જો ભાઈ જૂનું જ છે હાવ ગાડું ફાઇનલી મિત્રો પોપિયાની વાટ જોતા હતા ને ભાઈ ઉપીનભાઈ લઈને એવા છે નાનકડું એવું પોપિયું તોડીને પણ અમારી ભાગ કેટલા પડશે ઉપીનભાઈ આમ જો કેમ અડધું કાસું નીકળ્યું છે એમાં ભાઈ અડધું કાસું નીકળ્યું ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી રહ્યા છે 2 ને ભાઈ આપણે છે ને ભાઈ 15 વીઘામાં મુહૂર્ત કરવાનું છે એટલે ભાઈ શ્રીફળ ને અગરબત્તી ને ચોકલેટ લઈ લીધી છે ને મુહૂર્ત કરવાના હતું ભાઈ એટલે મોડું નથી કરવું ખાય ને ભાઈ આપણે જઈ 15 વીઘામાં આમ જો ગાડી બાકી ચાલુ કરી દીધી હાલો ફાઇનલી મિત્રો પહોંચી ગઈ 15 વીઘામાં ને હતું ભાઈ છે ને ભાઈ અહીંયા મુહૂર્ત કરે આમ જો લાટ બધા સુટકેસ ભરીને પૈસા લાવી પછી અમારું ધ્યાન રાખજો જનાવર બનાવે હાલો શ્રીફળ વધે નાખો હાલો અદુભાઈ હાલો ભાઈ અદુભાઈ જો શ્રીફળ વધે ઈ લઈ લો હા આમ જો મિત્રો આ રીતના ડાબકો બધા ડાબકો આમ જો વેણે રાખો કપા વેણો હમણાં કહેજો ચાલુ ખાય આમ આમ જો ભાઈ બધા કપા વેણવાનું ચાલુ કરી દીધું છે ને આમ જો ઓય કપા વેણે રે ખંભે હાથ એલા કડે હાથ દીન ઉપર કપા વેણે રે કાલે પાણી વાળવાનું છે જો અહીંયા પાણી આવે કાં આવે આમ જો મિત્રો એનું છે ને કામકાજ પાણી વાળવાનું ચાલુ છે જા તું પાણી વાળો ઉપર જા એક મોટર આમાં લઈને કાંઈ આવે 2 મોટર પાણી વાળવાનું આમ જો ભાઈ ઉપીનભાઈ કપા વીણો છે ઠેલીમાં નાખો મળો હાલો ભાઈ વીણો મળો કપા હાલો આ તો ભાઈ આકલી થોડી મદદ કરતા રહી જે 2 વર્ષ આગળ છે હા હાલો ભાઈ હાલો મિત્રો કઈ કપા આવ્યો છે આમ જો ઝીણો કેમ પણ આમ જો આ બાજુ છે ને હવે ડાબકા આવ્યા છે આમ જો કેમ પણ આમ જો ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી રહ્યા છે ભાઈ 3 ને 1 બી થઈ ગઈ છે ને ભાઈ છે ને એક વળ પૂરી કરી નાખીએ ને હવે સડવન છે બીજો હોય ને ભાઈ કપા છે ને ભાઈ આમ જો ખેકોર કપા છે આમ ઉપીનભાઈ છે જોવે છે ભાઈ કી જગ્યા ભાઈ રોજડા છે કાં છે ઉપીનભાઈ રોજડા ગાવડા છે એવું આમ જો મિત્રો આ સાઈડ કપા આમ જો મિત્રો આમાં ફાલ જોવો ને આમ જો કપા કેટલો ઘેગુર છે આમ જો ઠેલી બેલી લઈએ આપણે હાલો મિત્રો હાલો મેલડી હા જો ડાબકા છે ને મિત્રો કંઈક આ રીત હવે છે ને કપા વીણવા મળી આપણે ભાઈ ઉપીનભાઈ ને ભાઈ દીપડાથી બહુ બીક લાગે છે ને પોરે ને એટલે ઓણ દિવાળી માથે ગાડી લેવાની છે ને દિવાળી માથે ગાડી એટલે હે ને ભાઈ કપા નાકું મળતા હે ને ભાઈ કપા વીણવા એવા છે એવું છે બાકી જુઓ 2500 માથે હે ઉપીન હાલો ભાઈ ફાઇનલ મિત્રો હે ને ભાઈ એક વળ્યો એટલે અડધે પગ્યા છે ને વાગી જાય ભાઈ 4:22 ને ઉપીનભાઈ હે ને ભાઈ પાણી પીવાનું કેન્યું આમ વસાડે પીવાનું ઉપી ભાઈ પાણી કેમ પીએ આમ જો ભાઈ કેમ પીવાનું છે આમ જો મિત્રો
આમ જો મિત્રો થોડો થોડો ભાઈ કપા હે ને 3 કિલો દેખાય છે ને અમે જઈ છીએ ભાઈ નાની એવી કુંડીમાં પાણી પીવા. હાલો આમ જો અહીંયા જો બાકી કુંડી છે આમ જો ના આપણે પાણી પીવા જઈએ. આમ જો મિત્રો કેવી કુંડી છે પાણી જો કેમ પણ હવે અહીંયા આપણે પીવાનું છે પાણી. આમ જો મિત્રો કેમ પાણી આવે. હા આમ જો બાકી ભાઈ કહે છે બિસ્લેરી સિવાય હું પાણી ન પીવું પણ વાડીઓમાં હે ને ભાઈ પીવું પડે. આમ હું જતો ઉભી આમ જો મિત્રો ઓલો પંખો ભરે છે ને કેમ થાય હમણાં આવડો છે ને પંખો ભરે ને આમ જો એનો પડસાયો તો એ આવ્યો હમણાં તો આવશે આવ્યો કેમ પણ હાલ ભાઈ હાલે રે કપા વીણવાનો છે. હાલ મિત્રો આને હું કહેવાય ને એકવાર કોમેન્ટ કરી નાખજો ભાઈ. અડધાને તો ભાઈ ખબર જ પડી ગઈ છે ભાઈ. હું કહી દઉં હાલો આને કહેવાય ભાઈ તકમરિયા. તકમરિયા ઘણા ઠેકાણા છે આગેલી હે ને ભાઈ એની સ્માઇલ આવી જાય તકમરિયાની. એમ જો વાગી જાય ભાઈ 5:30 ને તેમાં મિત્રો હે ને વાતાવરણ હે ને ભાઈ નેક્સ્ટ લેવલ થઈ ગયું. આમ જોવો ને ભાઈ ઉપિન ભાઈ હે ને હજી કપા વીણે ઉપિનભાઈ હે ને ભાઈ દાવડામાં પાણી પાઈ દીધું ને આમ જો સપલા ઉપર સપલા થઈ જાય કેટલો કાદુ છોટે. આમ જો હું શું બધું ભાઈ ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી ગયા છે ભાઈ 6:15 થઈ ગયા ને ભાઈ આપણા સુરત દાદા હે ને ભાઈ આથમી જાય ને મિત્રો અત્યારમાં હે ને ભાઈ વાતાવરણ થઈ ગયું નેક્સ્ટ લેવલ ને ભાઈ ગાંહડી બાંહડી વળી જાય છે ને હવે ડાયરેક્ટ જવા દેવાની છે આપણે ખેતરે ગાંહડી. વાતાવરણની વાત કરું ને મિત્રો આમ જો ભાઈ કાંઈ ઘટે નેક્સ્ટ લેવલ. આવો તો વ્યૂ ભાઈ ગામડામાં જોવા મળે ને ભાઈ. આમ જો કેવા સપલા થઈ ગયા. પહેલાં તો હે ને ભાઈ કુંડી હે ને ભાઈ આલી શોર્ટકટ કાપવા પડશે કેમ કે આગળ હે ને પાણી પાયેલું હે ને એટલે પાસે આવવાને પગ થાય. કુંડીએ પહેલાં તો હે ને પગ ધોયા હોય મિત્રો. આમ જુઓ તો કેવા વેન દેદાર ને આમ જુઓ તમે ખાલી આમ જુઓ ને ફાઇનલી મિત્રો હાથ પગ ધોવા જાય ને મિત્રો અત્યારમાં અમારે ભાઈ થોડુંક ટ્રેક્ટરનું કામકાજ કરવા જવાનું છે કેમ કે રાતે છે ને થોડુંક હાંકવાનું છે ને જવાનું છે બોડા ને હું કામ કરવા જવાનું છે ટ્રેક્ટરનો કંઈક ગળો કે હું બાવડાનો ગોળો ટ્રેક્ટરના બાવડાનો ગોળો તો થોડું ઘણું કામકાજ છે ને મિત્રો આપણો લોંગ વિડીયો અહીં કદમ હાલો નીચે ગોળો નખાવા દો. સાજી છે ને મિત્રો ઓછું થઈ રહ્યું છે કેમ કે એડિટિંગ કર્યું ઘણું બધું કર્યું. ચાલો બોડા પેલા ભૂગી ટ્રેક્ટર લઈને જવાનું છે એટલે પેલા તો ઘરે ટ્રેક્ટર લેવા જવું જોઈએ ભાઈ. પંખાને તો બળ પડે આમ જો કરી રવા જવા સર્વિસ માંગે. હાલો નીકળી પેલા ટ્રેક્ટર ઘરે લેવા જવું પડશે પછી આપણે જઈ બોડા ને પછી મળી બોડા જઈને હાલો જવા જવું ભાઈ હાલો.